કુદરતી આફત તથા વ્યવસ્થાના અભાવે દેશમાં ખેડૂતોને અંદાજે 22% ખેત પેદાશનો બગાડ થાય છે અને આથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। જો કે ગુજરાત સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ આર્થિક મદદ કરે છે, જેમાં ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટેના ગોડાઉન બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે। ગોંડલ તાલુકાના દર્શનભાઈ ડોબરિયાએ આ યોજનાનો લાભ લીધો છે। દર્શનભાઈનું કહેવું છે કે અગાઉ તેમની પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો હતો, જે પહેલા નહોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી, પાક બગડી જતો, પાકને ખરાબ થઈ જતો। જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે દર્શનભાઈ જેવા અનેક ખેડૂતોની સમસ્યા ઉકેલાઈ ગઈ છે। દર્શનભાઈને સરકાર તરફથી ગોડાઉન બનાવવા માટે 75,000ની સબસિડી મળી છે, જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે। આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે। પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે, હવે એવું નથી। આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં, તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ, જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે। અને હું એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક। રાજકોટના પરાપીપળિયાના વિક્રમભાઈને પણ સંગ્રહ માટે ગોડાઉનનો ન હોવાથી પાક બગડવાની સમસ્યા હતી। સતત ચિંતા રહેતી હતી, પરંતુ હવે તેનો ઉકેલ આવી ગયો છે। રાજ્ય સરકારની જે યોજનાઓ છે સબસિડીની, એમાં આપણે ગોદામની એક બહુ મહત્વમાં છે, તો જે કરીને એમાં આપણે 75,000ની સબસિડી લઈએ છીએ, તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ। પછી નાના ઘણી યોજનાઓ છે, એમાં ઘણી સબસિડી છે, બિયારણ છે, હાથી છે, રોટાવેટર છે, ટ્રેક્ટર છે, મોટું છે, કુવા છે, એમાં બહુ મોટી સબસિડી છે। ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળી છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે। આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તે ખેડૂતો માટે ઉપકારક બની રહી છે। કુદરતી આફત તથા વ્યવસ્થાના અભાવે દેશમાં ખેડૂતોને અંદાજે 22% ખેત પેદાશનો બગાડ થાય છે અને આથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। જો કે ગુજરાત સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ આર્થિક મદદ કરે છે, જેમાં ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટેના ગોડાઉન બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે। ગોંડલ તાલુકાના દર્શનભાઈ ડોબરિયાએ આ યોજનાનો લાભ લીધો છે। દર્શનભાઈનું કહેવું છે કે અગાઉ તેમની પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો હતો, જે પહેલા નહોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી, પાક બગડી જતો, પાકને ખરાબ થઈ જતો। જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે દર્શનભાઈ જેવા અનેક ખેડૂતોની સમસ્યા ઉકેલાઈ ગઈ છે। દર્શનભાઈને સરકાર તરફથી ગોડાઉન બનાવવા માટે 75,000ની સબસિડી મળી છે, જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે। આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે। પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે, હવે એવું નથી। આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં, તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ, જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે। અને હું એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક। રાજકોટના પરાપીપળિયાના વિક્રમભાઈને પણ સંગ્રહ માટે ગોડાઉનનો ન હોવાથી પાક બગડવાની સમસ્યા હતી। સતત ચિંતા રહેતી હતી, પરંતુ હવે તેનો ઉકેલ આવી ગયો છે। રાજ્ય સરકારની જે યોજનાઓ છે સબસિડીની, એમાં આપણે ગોદામની એક બહુ મહત્વમાં છે, તો જે કરીને એમાં આપણે 75,000ની સબસિડી લઈએ છીએ, તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ। પછી નાના ઘણી યોજનાઓ છે, એમાં ઘણી સબસિડી છે, બિયારણ છે, હાથી છે, રોટાવેટર છે, ટ્રેક્ટર છે, મોટું છે, કુવા છે, એમાં બહુ મોટી સબસિડી છે। ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળી છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે। આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તે ખેડૂતો માટે ઉપકારક બની રહી છે।